હેલો સ્ટુડન્ટ, હું મકવાણા હિતલ મારા અર્પણ ઇન્ટરનેશનલ પરિવાર વતી આપનું આ વિડીયોમાં સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, તમે 22મા પાઠમાં જે 22મો પાઠ છે બોડો, તેમાં ભાગ 1 અને 2 જોયો. હવે આપણે ભાગ 3માં પાઠની આગળની સમજૂતી પ્રાપ્ત કરીશું. તો ભાગ 2માં તમે જોયું કે કેવી રીતે એક ઘોડે સવાર જે પોતે મહારાજા વજયસંઘજી છે તે સોંડા નામના ખેડૂના ખેતરમાં જઈ પહોંચે છે અને તે પોતાનું જે સોંડો છે એ પોતાનું હૃદય ઘોડેસવાર સામે ઠાલવે છે અને ઘોડેસવારને પોતાના માટે જે બોડો લાવ્યો છે તે જમવા માટે આપી દે છે. તો આ ફકરામાંથી પ્રશ્ન નીકળે છે કે સોંડાની મહેમાન ગતિ તમારા શબ્દોમાં વર્ણવો. આ બધું આપણે સમજ્યા. હવે આગળનો પાઠ આપણે સમજીશું. પરોણાનું પેટ ઠાર્યું. પરોણો એટલે કે મહેમાન, પારકો મહેમાન. પરોણો એટલે કે પારકો મહેમાન. તો પરોણાનું તે પેટ ઠાર્યું. તેમ દુઃખદાજથી ભરેલા એક ખેડૂતની આટલી ઉદારતા જોઈને, દુઃખદાજ એટલે કે દુઃખથી પરેશાન, દુઃખથી ગુસ્સે થયેલ. તો દુઃખથી પરેશાન ગુસ્સે થયેલ એક ખેડૂતની આટલી ઉદારતા જોઈને એનું અંતર પણ ઠર્યું. તડકો ગમ્યો. જો હવે શું કહે છે, જે ઘોડેસવાર હતો તેનું હૃદય ઠર્યું, કારણ કે દુઃખથી પીડિત આવા ખેડૂતની પોતે ભૂખ્યો રહી અને અજાણ્યા વ્યક્તિને જમાડી દે છે તે ઉદારતા સવારને ખૂબ ગમી. તડકો નમ્યો, સાંજ પડી, શિકારી સવાર થયો. કયો શિકારી? જે અસવાર હતો તે. જાતા જાતા એણે પૂછ્યું, ભાઈ તારું નામ શું? જો જાતા જાતા એ પૂછે છે કે ભાઈ તારું નામ શું છે? ત્યારે સોંડો જવાબ આપે છે, મારું નામ સોંડો. શું ના જવાબ આપે છે? સોંડો. મુસાફરે નામ લખી લીધું. સોંડો બોલ્યો, કેમ? બોડો ચાખીને દાનત બગડી તો નથી ને? નામ સીધ લખત બાપ. જો હવે શું કહે છે કે કેમ બોડો ચાખીને તારી દાનત તો બગડી નથી ને? નામ સીધ લખીશ. નામ તું મારું કેમ લખે છે? એવું તે પ્રવાસીને પૂછે છે. હસતા હસવા અસવાર બોલ્યો, ભાઈ ભાવનગર કોઈક દિવસ આવશો ને? જો હસતા હસવા અસવાર બોલે છે, ભાઈ ભાવનગર કોઈક દિવસ આવશો ને? કોને પૂછે છે? સોંડાને પૂછે છે. ભાવનગર આવીને એટલે તારા જેવા સિપાહી ઠોસે ચડાવીને વેઠે જ ઉપાડી જાય. જો શું કહે છે કે અમે ભાવનગર તો આવીએ, હું ભાવનગર તો આવી જાઉં, પણ તારા જેવા સિપાહી હોય એ ઠોસે ચડાવે એટલે કે અમને શું કરે? ધમકાઈ અને વેઠે ઉપાડી જાય. વેઠે ઉપાડવું એટલે કે કોઈ પણ જાતનું મહેનતાણું આપ્યા વગર મજૂરી કરાયે જાય. તે તો વળી બોડો ખાધો અને નામે લખ્યું એટલે ઓળખીતાને 2 ઠોસા વધુ લગાવ્યા. ખરું ને? જો શું કહે છે, તે મારો બોડો જમ્યો અને પાછું મારું નામ પણ લખીને જાય છે. ઓળખાણ રાખી એટલે તે તો મને વધારે સજા કરી. ભગવાન અમને કોઈ દી ભાવનગર ન બતાવે. જો શું કહે છે, ભગવાન કરે અને મને કોઈ દિવસ ભાવનગર જોવું ના પડે. કારણ કે સોંડાના મનમાં જે રાજ સિપાહીઓ હોય છે, રાજકર્મીઓ હોય છે કે રાજા, એના માટે એની માનસિકતા કેવી છે? ખૂબ જ ખરાબ છે. તે લોકોને ખરાબ સમજે છે. બીજા દિવસે મોં સૂજણું થયું. મોં સૂજણું એટલે શું થાય? વહેલી સવારનો સમય. મોં સૂજણું વહેલી સવારનો સમય. ત્યારે
છાશ રોટલો શિરાવવો એટલે અહીં સવારનો નાસ્તો કરવો. ગામડામાં તમે જોજો શિરામણી કરી એવું કહેશે. વહેલી સવારનો જે નાસ્તો હોય છે, સવારનો નાસ્તો હોય છે તેને શિરાવવો કહે છે. તો બીજા દિવસે સવાર થઈ ત્યારે વહેલી સવારનો નાસ્તો કરી, માથે કોસ મેલી, વરતડી પઈ અને ઢાંઢા સોંડો વાળીએ જવા નીકળ્યો. જો હવે શું કહે છે? કોસ એટલે તમે જાણો છો કે ચામડાની મોટી એક ઓજાર આવે છે જેમાં પાણી ભરવામાં આવે છે. વરત એટલે કૂવામાંથી પાણી ખેંચવાનું દોરડું. વરતડી એટલે કૂવામાંથી પાણી ખેંચવાનું દોરડું. પઈ અને ઢાંઢા, પઈ એટલે પૈડું અને ઢાંઢા એટલે બળદ. પઈ એટલે પૈડું અને ઢાંઢા એટલે બળદ. બીજા દિવસે સવારે વહેલા છાશ રોટલાનો સવારનો નાસ્તો કરી, સાથે કોસ અને કૂવામાંથી પાણી ખેંચવાનું દોરડું અને બળદ પૈડા લઈ અને સોંડો વાળીએ જવા નીકળે છે. બરાબર એ જ ટાણે એટલે કે સમયે હથિયારબંધ ઘોડેસવાર આવીને ઊભા રહ્યા અને પૂછ્યું, સોંડો માણી કોનું નામ? જુઓ, બીજા દિવસે સવારે શું ઘટના ઘટે છે? અથવા બીજા દિવસે સવારે સોંડો વાળીએ જવા નીકળે છે ત્યારે હથિયારબંધ સિપાહી આવીને પૂછે છે, સોંડો માણી કોણ છે? મારું નામ સોંડો કહી ધડકતે હૈયે સોંડો થંભ્યો. થંભવું એટલે કે ઊભા રહેવું. ધડકતે હૈયે ધડક થતા હૈયે એટલે ગભરાઈ ગયો અને કહે છે, મારું નામ સોંડો, તમને ભાવનગર તેડાવ્યા છે. તેડાવવું, આમંત્રણ આપવું. શું કહે છે? આમંત્રણ આપ્યું છે, તમને ભાવનગર તેડાવ્યા છે. કોણે બાપા? ઠાકોર વજેસંગજીએ પંડે એટલે પોતે. ઠાકોર વજેસંગજીએ પોતે તમને યાદ કર્યા છે, બોલાવ્યા છે. આ સાંભળી સોઢાના અંતરમાં ફાળ પડી. સોઢાના અંતરમાં શું થાય છે? ફાળ પડે છે, ધ્રાસકો લાગે છે. એકદમ ચિંતાની વીજળી સળસળી ઉઠે છે ને વિચાર કરે છે કે મને વજેસંગજીએ કેમ યાદ કર્યો હશે? ગઈકાલની વાત યાદ આવી ગઈ. કાલ મેં ગાડી દીધેલી ને, ઓલ્યા અસવારે જઈને ઠાકોરને સંભળાવી હશે અને હવે મને નક્કી કેદમાં નાખશે. મેં કાલે પેલો અસવાર આવ્યો હતો તેની સામે ઠાકોરને મેં ગાળો સંભળાવી હતી, માટે પેલા અસવારે જઈને ઠાકોરને કહ્યું હશે. તે એમનો સિપાહી હતો, માટે મને હવે કેદમાં નાખશે. એવું સોંડો મનમાં ને મનમાં વિચાર કરે છે. બોલાસ સાંભળીને સોંડાની ઘરવાળી અને એના છોકરા પણ બહાર નીકળી ઓસરીએ ઊભેલા. બોલાસ એટલે કે શબ્દો. બોલાસ એટલે શબ્દો સાંભળી અને અવાજ સાંભળીને સોંડાની ઘરવાળી એટલે કે તેની પત્ની અને છોકરા એટલે કે તેના બાળકો બહાર ઓસરીમાં નીકળે છે. ઓસરી એટલે ઘરની બારણાનો જે ભાગ હોય છે તે. એમને કાંઈ સમજ ન પડી, તેમને કંઈ સમજણમાં આવતું નથી કે કેમ સિપાહીઓ સોંડાને લેવા માટે આવ્યા છે. સોંડાએ ઘરવાળીને કહ્યું, હવે આપણા રામ સમજવા. સોંડો એની ઘરવાળીને કહે છે કે હવે આપણા રામ સમજવા એટલે કે છેલ્લી મુલાકાત સમજવી. બળદ અને કોશ મેલી દઈ સોંડો અસવારની સાથે ભાવનગરને પંથે ચડ્યો. ભાવનગરને પંથે એટલે કે રસ્તે ચડ્યો. જ્યાં નજર કરે ત્યાં સ્તબ્ધ બની ગયો.
એણે કાલના ઘોડસવારને ખુદને જ ગાદી ઉપર બેઠેલ જોયો. જો તેને કાલનો જે ઘોડેસવાર હતો તેને ખુદ ગાદી ઉપર બેસેલે જોયો. આ તો ઠાકોર પોતે સોંડો ભયભીત બની ગયો. આ તો ઠાકોર પોતે છે એવું જાણી અને સોંડો શું કરે છે? ડરી ગયો, ભયભીત બની ગયો, ડરી ગયો. ઠાકોર વજયસિંહજી એને પોતાની પાસે બેસાડ્યો અને પંપાળીને પૂછ્યું. ઠાકોર વજયસિંહજીએ સોંડાને પોતાની પાછળ બેસાડ્યો. ઠાકોર વજયસિંહજીએ સોડાને શું કર્યું? ઠાકોર વજયસિંહજીએ સોડાને પોતાની પાસે બેસાડ્યો, પંપાળીને બેસાડ્યો, એટલે કે વહાલ કરીને બેસાડ્યો. હવે શું થાય છે આગળ? જુઓ, તમે જોયું કે ઠાકોર વજયસિંહ જોવે છે કે મોઢામોઢ એ મળે છે ત્યારે એ વિચારે છે કે હવે તો મારે મોઢામોઢ હવે બધું બોલી જ નાખવું છે. હવે લૂંટાઈ ગયા પછી ડર શાનો? જો હવે ઠાકોર મને બોલાવ્યો છે, ખબર પડી જ ગઈ છે, તો હું બધી હકીકત તેમને જણાવીશ એમ કહી જ્યારે રાજમહેલની મેળી ઉપર તે ચડે છે અને પોતે જોવે છે કે ઠાકોર છે, ત્યારે તે ઠાકોર તેને બોલાવે છે, વહાલ કરે છે, પોતાની બાજુમાં બેસાડે છે અને પૂછે છે. ત્યારે શું કહે છે પૂછીને? પણ સોંડા, તું બુએ છે શા માટે? બાપ, કાલ તમને બહુ ગાળો દેવાઈ ગઈ. જો સોંડો શું કહે છે? બાપ, કાલે તમને બહુ ગાળો દેવાઈ ગઈ, માટે હું ડરું છું. ગાળો દેવાવી, અપશબ્દ બોલવા. શું કહે છે કે તમને બહુ ગાળો દેવાઈ ગઈ હતી, માટે હું ડરી રહ્યો છું. એમાં શું ખોટું થયું ભાઈ? તમે તો અમારા છોરું કહેવાઓ, છોરું, અમારા બાળકો કહેવાઓ. એમાં શું ડરવાની વાત છે? એવું કહે છે વજયસિંહજી. તમારું દુઃખ હોય તો દુઃખ રોવાનો હક છે. બચ્ચાની ગાળો તો માવતરને ઉલટી મીઠી લાગે. બચ્ચું, નાનું બાળક, એ તો માવતર એટલે માતા પિતાને વધારે મધુર લાગે એની વાતો. સોડો શાંત પડ્યો. ઠાકોરે કચેરીમાં બેઠેલા અમીરોને અને અમલદારોને આગલા દિવસની વાત સંભળાવી. ઓહો જેસાભાઈ, પરમાનંદાસ, શું કહું આ ભોળિયા ખેડૂના વગર ઓળખે આરદમાન. જો તે પોતાના જે રાજ્યના કર્મચારીઓ છે, મંત્રીઓ છે, તેમને કહે છે કે હું તમને શું કહું, આ ભોળો ખેડૂત છે, તે વગર ઓળખે તેનું આદર સન્માન, તેની માણસાઈ, તેનો મીઠો આવકાર હું તમને શું કહું? એનો મીઠો બોળો અને એથી એ મીઠી એની સાચુકલી ગાળો, તેથી એ મીઠી તેની સાચુકલી સાચી ગાળો. એવી અને મજા મોલતીમાંય મીઠાઈઓમાંય નથી. એવી મજા તો મોલતીઓ એટલે કે મહેલ અને મીઠાઈઓમાં પણ નથી. હવે આગળ શું કહે છે? એ મીઠો બોળો, એની સાચુકલી ગાળો મીઠાઈઓમાં પણ નથી. બોલ બોલતા ઠાકોરની છાતી ફૂલવા લાગી. ઠાકોરની છાતી ફૂલવી, તેમને ગર્વ થવા લાગ્યો. ઠાકોરે ફરી પૂછ્યું, સોડા, તારે કેટલી જમીન છે? બાપુ, 100 વીઘા જમીનને 1 કોસની વાડી છે. સોંડો કહે છે, મારે 100 વીઘા જમીન છે અને 1 કોસની વાડી છે. મહારાજા જસાભાઈ વજીરને કહ્યું, 1 ત્રાંબાનું પતરું મંગાવો. જો ત્રાંબાનું પતરું મંગાવે છે, તામ્રપત્ર. તાંબાપત્રનું પતરું આવ્યું. એના પર ઠાકોરે લખાવ્યું કે સોડાને 12 સાતીની જમીન અને 6 વાડીના કોષ આપવામાં આવે. 12 સાતીની જમીન અને 6 વાડીના કોષ એટલે કે સાતીની જમીન એટલે 50 થી 60, 70 વીઘા જમીન તેને આપવામાં આવી.
અને પત્રા પર એ લખાવ્યું. પાછા ઠાકોર બોલ્યા, અને પત્રામાં લખો કે આ બધું ઠાકોર એનો બોળો જમ્યા તે માટે આપ્યું છે. પત્રા પર લખો કે ઠાકોરે તેનો બોળો જમ્યો છે તે માટે આપ્યું છે. એ પણ કોતરાઈ ગયું. પછી દરબાર બોલ્યા, પણ એ બિચારો આટલી જમીન ખેડવાના બળદ લેવા ક્યાં જશે? આપો 12 બળદ. જુઓ વજેસંઘની ઉદારતા જુઓ. તમને પ્રશ્ન પૂછશે સવિસ્તાર કે વજેસંઘની ઉદારતા લખો, તો તમારે તેને જે રીતે સોંડાને ત્યાં બોલાવે છે ભાવનગર, ત્યારથી લઈ અને તેને જે આપ્યું છે એ બધું જ તમારે સવિસ્તાર પ્રશ્નમાં લખવાનું છે. તો શું આપે છે? 12 બળદ આપે છે, અને 6 વાડીના કોષ અને 12 સાંતેલી એટલે કે 70 વીઘા જમીન આપે છે. પછી દરબાર બોલ્યા કે બળદ ક્યાંથી લાવશે? ત્યારે તે 12 બળદ પણ આપે છે. વળી દરબારે કહ્યું, વાવણી કરવા દાણા લેવા ક્યાં જશે? આપો 20 કળશી બાજરો. કળશી એટલે જૂનું 20 મણનું એક માપ. 20 મણ એટલે 20 કિલો. શું કહે છે? આપો 20 કળશી બાજરો. બાજરો પણ આપ્યો. બિચારા છોકરા છાશ લેવા ક્યાં જશે? આપો 4 ભેંસો. 4 ભેંસો પણ આપો. 4 ભેંસો પણ આપે છે. હવે 3-4 વાક્યમાં તમને પ્રશ્ન પૂછાય કે વજેસંઘજીએ સોડાને શું શું આપ્યું? તો વજેસંઘજીએ સોડાને 12 બળદ, 4 ભેંસો, 20 કળશી બાજરો, પછી બીજું શું આપ્યું હતું? સાતીની એટલે કે 70 વીઘા જમીન આપી હતી. 4 ભેંસો આપી. રૂપિયા 1000 આપો. માથે મદ્રાસી સેલું બંધાવીને સોંડાને ભભૂલી પહોંચાડી દો. એની માથે મદ્રાસી એટલે કે મદ્રાસમાં માથે પહેરાતી પાઘડી પહેરાવી અને તેને ભંભુલી ગામ મૂકી આવો. જુઓ કેવી છે મહારાજાની ઉદારતા. પોતે જેને ગાળો આપી હતી એ નથી જોયું, પણ પોતે કેવો માન સન્માન આપ્યું હતું તે વિચારી અને કેટલું અઢળક આપી દે છે. હવે આપણે આગળ જોઈશું. એક દિવસ બીજી ઘટના છે. હવે તમે સોંડાની ઘટના જોઈ વિદ્યાર્થી મિત્રો. હવે સોંડાની ઘટનામાં તમે જોયું કે કેવી રીતે ભંભુલી ગામનો સોંડો હોય છે તેને મહારાજા એક અજાણ્યા અસવાર તરીકે મળે છે. તેની વાડીએ જાય છે, બોળો જમે છે, અને બીજા દિવસે વજેસંઘજી તેને ભાવનગર બોલાવી અને કેવું તેનું સ્વાગત કરે છે અને કેટલી તેને ભેટ આપે છે. તેની પેઢીઓની પેઢીઓ સુખી થઈ જાય એટલું તેને આપે છે. એ તમે જોયું. અહીં તમે મહારાજા વજેસંઘજીની ઉદારતા જોઈ શકો છો. પોતાના પ્રજા પ્રત્યે એક પિતા જેવું, માતા પિતાનું જે રીતે હૃદય પ્રેમથી છલકાતું હોય તેમ તેમનું હૃદય છલકાઈ રહ્યું છે. હવે એક બીજી ઘટના બને છે. તે ઘટના સમઢિયાળા ગામની છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આ બીજી ઘટના બને છે તે આપણે હવે પછીના ભાગમાં જોઈશું. અસ્તુ.